નમસ્કાર સતકેવલ સાહેબ. સતકેવલ વિદ્યા મંદિર પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા. હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી યુનિટ નંબર 11 કાવ્ય નંબર 11મું, જેનું નામ છે ઉર્મિલા ખંડકાવ્ય, જેનો કવિ પરિચય, કાવ્ય સમજૂતી અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનો વિગતે અભ્યાસ કરીશું. ધોરણ 12 વિષય ગુજરાતી કાવ્ય નંબર 11 ઉર્મિલા, જેનો આપણે વિગતે અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ તો આપણે અહીંયા કવિનો પરિચય મેળવીશું. બરાબર. તો આપણું જે કાવ્ય છે જેનું નામ છે ઉર્મિલા, અને આ ઉર્મિલા કાવ્યમાં લક્ષ્મણની પત્ની ઉર્મિલાનું સુંદર મજાનું વર્ણન અહીં કવિએ કરેલું છે. અને આ કવિતાનો સાહિત્ય પ્રકાર થશે ખંડકાવ્ય. બરાબર, કે આપણી આ જે કવિતા છે એનો સાહિત્ય પ્રકાર ખાસ યાદ રાખીશું, ખંડકાવ્ય છે. અને આ ખંડકાવ્યમાં કવિએ ઉર્મિલાનું સુંદર મજાનું વર્ણન કરેલું છે. તો આ કવિતાના કવિ છે કવિ બોટાદકર. તેમનો જન્મ 1870માં અને અવસાન 1942માં થયું. તેમના વિશે આપણે વિગતે અભ્યાસ કરીએ કે કવિ બોટાદકર, કાવ્ય નંબર 11. ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. અહીં કવિનું પૂરું નામ યાદ આપણે રાખવાનું છે કે જે આપણા આ કવિ છે કવિ બોટાદકર, એમનું પૂરું નામ છે દામોદર ખુશાલદાસ બોટાદકર. બરાબર, પરીક્ષામાં પૂછાઈ શકે. અને આ દામોદર ખુશાલદાસ બોટાદકરનું ઉપનામ છે કવિ બોટાદકર. તેમને ગૃહ અને ગ્રામ જીવન, ગૃહ એટલે કે ઘર, એમની મોટા ભાગની કવિતામાં ઘર, આ સંસાર, આ ગ્રામ જીવન એટલે કે ગામડાનું જીવન કેવું હોય અને ઘરના વ્યક્તિઓ કેવા હોય, એવા જુદા જુદા વિષયો ઉપર એમને ઉત્તમ કવિતાઓ રચી છે. અને આપણા આ કવિનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. તેમને માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહ્યું છે. બરાબર, કે આપણા આ જે કવિ છે એમને સંસ્કૃત ભાષામાં પણ, સંસ્કૃત સાહિત્યમાં પણ તેઓ સારા અભ્યાસી હતા. અને તેમને મુખ્યત્વે કવિતાઓ લખી છે. તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહોમાં સ્ત્રોતસ્વિની, નિર્ઝરિની, રાસ તરંગિની અને શૈવલીનો સમાવેશ થાય છે. તો આ એમનું સાહિત્ય છે. અને આ સાહિત્યમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એમના ખૂબ જ જાણીતા એવા કાવ્ય સંગ્રહો છે સ્ત્રોતસ્વિની, નિર્ઝરિની, રાસ તરંગિની અને શૈવલીની. બરાબર, આ એમના કાવ્ય સંગ્રહોના નામ પણ આપણે યાદ રાખીશું. ગૃહ જીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. સુચારુ એટલે કે સુંદર. તેમને રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે. કે આપણે હમણાં આગળ જોયું એ રીતે કે ગૃહ જીવનના ભાવોને, કે ગૃહ જીવન એટલે કે ઘર સંસાર, આપણે ઘરના વ્યક્તિઓ સાથે કઈ રીતે રહેવું જોઈએ એવું ગૃહ જીવનના ભાવો, અને સાથે સાથે ગ્રામ જીવન કે ગામડાનું જીવન અને પ્રકૃતિ, આ દરેક વિષયને એમને પોતાની કવિતામાં ઢાળ્યા છે. તો સાથે સાથે રાસ પ્રકારની કાવ્ય રચનાઓ પણ તેમને લખેલી છે. હવે આપણા કવિતા વિશે જોઈશું કે આ એક ખંડકાવ્ય છે. એટલે કે આપણું આ જે કાવ્ય છે ઉર્મિલા, એનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય થશે. ખંડકાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગના આશ્રયે મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે. બરાબર, આપણે જુદા જુદા સાહિત્ય પ્રકાર ભણી ગયા છે. સોનેટ બની ગયા કે સોનેટ હંમેશા 14 લીટીની હોય. એવી રીતના ખંડકાવ્યમાં કોઈ એક વિશિષ્ટ પ્રસંગ હોય, કોઈ એવી ઘટના હોય, કોઈક એવો ખંડ એટલે કે એવો એક ભાગ હોય, અને એ ભાગનું, એ પ્રસંગનું જુદા જુદા આશ્રયે, જુદા જુદા હેતુથી એનું વર્ણન હોય, અને સાથે સાથે છંદનું વૈવિધ્ય જોવા મળે, તેને ખંડકાવ્ય કહેવાય. બરાબર,
તો વેધક ભાવ નિરૂપણ સાથે એમાં હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થાય છે. કે કોઈ પણ ખંડ કાવ્ય હોય એમાં વેધક ભાવ નિરૂપણ હોય, કોઈ ભાવનું નિરૂપણ હોય, કવિને થયેલો અથવા તો જે ખંડ કાવ્ય લખે છે એને થયેલો એવો ઊંડો એવો અનુભવ, એવો પ્રસંગ હોય અને એવા ભાવનું એની અંદર નિરૂપણ હોય. એમાં સાથે સાથે હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થાય છે. કે હૃદય સાથેનો સંઘર્ષ અને જીવન રહસ્ય એનું પણ ખંડકાવ્યમાં રજૂઆત હોય છે. પ્રસ્તુત ખંડકાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું આલેખન થયું છે. કે આપણું આ જે કાવ્ય છે ઉર્મિલા એ એક પ્રકારનું ખંડકાવ્ય જ છે. અહીંયા એક પ્રસંગ વર્ણવ્યો છે અને એ પ્રસંગમાં લક્ષ્મણની પત્ની ઉર્મિલા, બરાબર ખાસ યાદ રાખવાનું કે રામ, સીતા અને લક્ષ્મણ અને લક્ષ્મણની પત્ની એટલે કે એ ઉર્મિલાના હૃદય ભાવોનું અહીંયા આલેખન થયું છે. કે પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહીને વિરહ વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો. તેને લક્ષ્મણ અભિનંદે છે. બરાબર કે રામ સાથે તો સીતા વનમાં જવા તૈયાર છે, પરંતુ ભાઈ અને ભાભીની સેવા કરવા માટે લક્ષ્મણ તૈયાર થયા છે. અને આવા સમયે પોતાની પત્ની ઉર્મિલાની પરવાનગી લેવા માટે જે લક્ષ્મણ છે એ ઉર્મિલા પાસે જાય છે. અને આવા સમયે ઉર્મિલા પોતાના પતિને રોક્યા વગર એને પરિવાર ધર્મ, પતિ ધર્મ અને રઘુકુળની પ્રતિષ્ઠાને સહેજ પણ આંચ ન આવે એવો અભિગમ અહીંયા જે ઉર્મિલા છે એ રજૂ કરે છે. બરાબર કે અને પોતાના પતિને લક્ષ્મણને એ જવા માટે પરવાનગી આપે છે. અને આ વાતને લક્ષ્મણ ઉર્મિલાને અભિનંદન આપે છે. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે તેનું ખંડકાવ્યમાં અસરકારક નિરૂપણ થયું છે. વિવિધ ભાવ સંવેદનો સાથે છંદોનું વૈવિધ્ય પણ આ રચનામાં સારું એવું પ્રગટ કર્યું છે. કે જુદા જુદા ભાવો અહીંયા પ્રગટ કર્યા છે. જ્યારે લક્ષ્મણ એની પત્ની ઉર્મિલાને કહેવા જાય છે ત્યારે બંનેવનો વિરહ, બંનેવનું દુઃખ, પછી જ્યારે પત્ની એને પરવાનગી આપે છે લક્ષ્મણને રામ અને સીતાની સેવા, વનવાસમાં એમની સેવા કરવા જવા માટેની, ત્યારે એનો જે વિનંતીનો ભાવ છે, એની જે લાગણી છે, એનું સુંદર મજાનું વર્ણન અહીં આ કવિતામાં, આ ખંડકાવ્યમાં કવિએ સુંદર મજાનું કર્યું છે. અને સાથે સાથે કવિનો જે છંદ પરનું પ્રભુત્વ છે એનો પણ આપણને પરિચય મળે છે. કે આ કાવ્યમાં જુદા જુદા છંદોમાં કવિએ સુંદર મજાનું વર્ણન કરેલું છે. તો આપણે આ કાવ્ય વિશે પહેલાં માહિતી મેળવીએ કે આ ઉર્મિલા ખંડ કાવ્યમાં કવિએ ઉર્મિલાની લાગણીઓને વાચા આપી છે. બરાબર કે ઉર્મિલાની જે લાગણી છે, એના ભાવ છે, એનું અંદર નિરૂપણ કર્યું છે. કે વનમાં જતા રામ સીતા પાસે લક્ષ્મણે તેમની સેવામાં રહેવાની ઈચ્છા પ્રગટ કરી છે. બંધુનિષ્ઠા એટલે કે ભાઈનો પ્રેમ, એ બંધુનિષ્ઠા બજાવવા લક્ષ્મણ તત્પર થયા છે. પરંતુ પોતાની પત્ની ઉર્મિલાની પરવાનગી લેવી જરૂરી છે એમ સમજીને લક્ષ્મણ ધનુર્બાન ગ્રહીને એટલે કે એના ધનુષ્ય અને બાણ એ ગ્રહણ કરીને એ વનવાસીના વાઘા પહેરીને એ સજ્જ થઈને ઉર્મિલા પાસે વિદાય લેવા માટે જાય છે. અને લક્ષ્મણને આવા વેશમાં જોઈને ઉર્મિલાનું હૈયું ચીરાઈ જાય છે. એને ખૂબ જ આઘાત લાગે છે, દુઃખી થાય છે. પરંતુ એક રાજવધુ તરીકે એ પોતાની લાગણીઓને સંયમમાં રાખીને ત્યાગની સાક્ષાત મૂર્તિ સમી આ ઉર્મિલા ન્યાય અને અન્યાયનો વિચાર કર્યા વગર સમર્પિત ભાવે લક્ષ્મણને તેના આ સત્કાર્યમાં, લક્ષ્મણના આ સારા કાર્યમાં સાથ આપે છે. બરાબર કે આજે આપણે જોઈએ કે લક્ષ્મણ કરતાં સૌથી મોટું બલિદાન હોય તો એ આ ઉર્મિલાનું છે. લક્ષ્મણ તો પોતાના ભાઈના પ્રેમના ખાતર એ પોતાની ભાઈની સેવા કરવા માટે એમની સાથે વનવાસમાં જવા માટે તૈયાર થયા છે. પરંતુ ઉર્મિલાનું તો કેટલું મોટું ત્યાગ, કેટલું મોટું બલિદાન કે પોતાના પતિને એ આ સત્કાર્ય કરવા માટે એ ઉર્મિલા પણ એને અટકાવતી નથી. આ જગ્યાએ જો બીજી કોઈ પત્ની હોત
તો એ પત્ની એને રોકી શકત, એને જવા ના દેત. કે જે રામ અને સીતાને વનવાસ આપ્યો છે, લક્ષ્મણને તો શું માટે જવાની જરૂર, બરાબર. અને ઉર્મિલા જો ધારત તો એ પોતાના પતિ લક્ષ્મણને રોકી શકત. પરંતુ અહીંયા એક રાજવધુ તરીકે એ ઉર્મિલા પોતાની લાગણીઓને સંયમમાં રાખે છે અને ત્યાગની સાક્ષાત મૂર્તિ સમી એ ઉર્મિલા ન્યાય અન્યાયનો વિચાર કર્યા વગર પોતાના પતિનો જે આ સમર્પણ કરવાનો જે ભાવ છે, એનું આ જે સત્કાર્ય છે, એમાં એ સાથ આપે છે. ઉર્મિલાના ચહેરા પર શોકની એક પણ લકીર ફરકવા દેતી નથી, બરાબર. કે એ ખૂબ જ દુઃખી છે, ઉર્મિલા એટલી બધી દુઃખી છે, પરંતુ આ દુઃખ એ પોતાના પતિને એ ખબર પડવા દેતી નથી. પરંતુ પતિની પીઠ વળતા જ ઉર્મિલા હાય કહીને, મૂર્છા ખાઈને, બેભાન થઈને જમીન પર ધડી પડે છે, બરાબર. કે જ્યારે એનો પતિ એની પાસે લક્ષ્મણ એની પાસે પરવાનગી લેવા આવ્યો, ત્યારે એનું જે દુઃખ છે એ લક્ષ્મણને સહેજ પણ ખબર પડવા દેતી નથી. પરંતુ જ્યારે લક્ષ્મણ જાય છે ત્યારે હાય કહીને, એટલે કે દુઃખી થઈને, બેભાન થઈને જમીન પર ધડી પડે છે. કવિએ આ ખંડકાવ્યમાં ઉર્મિલાને સૌના માટે આદર્શરૂપ નારી બતાવી છે, બરાબર. કે કેટલું મોટું બલિદાન ઉર્મિલાનું, બરાબર. કે આદર્શ નારી કેવી હોય, ત્યાગ ભાવનાની, બલિદાનની મૂર્તિ સમી આ ઉર્મિલા છે. કે ભારતીય સમાજમાં અમર સ્થાન ધરાવતી એવી આ ઉર્મિલા છે, બરાબર. કે આપણે રામાયણ જોયું હશે, રામાયણમાં રામ, લક્ષ્મણ, સીતા એ બધા જ યાદ હશે, પરંતુ સૌથી ઉત્તમ કોટીનું જો પાત્ર હોય તો એ છે ઉર્મિલા, એવું આપણા આ કવિ કહેવા માગે છે. કેમ કે ઉર્મિલાનો પરિવાર ધર્મ, પતિ ધર્મ અને રઘુકુળની પ્રતિષ્ઠાને સહેજ પણ આંચ ન આવે એવો અભિગમ એ આપણે દરેકને આપણા હૃદયને સ્પર્શી જાય એવો છે. કે ભલેને આપણને રામ, લક્ષ્મણ અને સીતા યાદ હશે, પરંતુ ઉર્મિલાને પણ આજે એટલા જ માન સન્માનથી યાદ કરવામાં આવે છે. કેમ કે એની બલિદાનથી, એની ત્યાગ ભાવનાથી આજે આટલું મોટું બલિદાન અને આટલું મોટું ત્યાગ ભાવના એ કોઈનામાં હોઈ શકે નહીં. પરંતુ એ વાતને પુરવાર કરી બતાવ્યું લક્ષ્મણની પત્ની ઉર્મિલાએ, અને એનું સુંદર મજાનું વર્ણન અહીં આ ખંડકાવ્યમાં, આ કવિતામાં કવિએ કર્યું છે, જેનો આપણે વિગતે હવે અભ્યાસ કરીશું. હવે આપણે કાવ્ય સમજૂતી બનીશું. હું તમને એક એક કાવ્ય પંક્તિ સમજાવતો જઈશ અને એમાં આવતા કેટલાક મહત્ત્વના શબ્દો પણ આપણે જોતા જઈશું, બરાબર. તો કાવ્ય સમજૂતી મેળવીએ. તો કાવ્ય સમજૂતીમાં પ્રથમ જ છે મંદાક્રાંતા છંદ, બરાબર. આ છંદ વિશે તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા છો, અને સુંદર મજાનો મંદાક્રાંતા છંદમાં અહીંયા વર્ણન થયું છે. શોકાવેશે હૃદય ભરતી, કંપતી ભીતિયોથી, ને ચિંતાથી જ્વલિત બનતી, સંભ્રમે વ્યગ્ર થાતી, વારે વારે સ્વર સમજવા, દૂર કંઈક કાન દેતી, ઊભી બાડા વિવશ બનીને, બારીએ બાહવરીસી, બરાબર. કે અહીંયા સુંદર મજાનું પહેલાં કવિએ વર્ણન કર્યું છે કે શોકાવેશે એટલે કે શોકના આવેશમાં, દુઃખના આવેશમાં દુઃખી એવી, હૃદય ભરતી, બરાબર. કે અનેક ભયથી કંપતી ભીતિઓથી, ભીતિ એટલે કે ભય, ડર, બરાબર. ને ચિંતાથી જ્વલિત બનતી, કે ચિંતાઓથી પ્રજ્વલિત બનતી, સભ્રમે વ્યગ્ર થતી, બરાબર. કે સભ્રમે એટલે કે ગભરાટથી, વ્યગ્ર એટલે કે વ્યાકુળ. આ ઘણા બધા સમાનાર્થી શબ્દો અહીંયા કવિતામાં છે. તો અહીંયા જુઓ વર્ણન કર્યું છે ઉર્મિલાનું, બરાબર. કે ઉર્મિલા કેવી છે, વારે વારે સ્વર સમજવા, બરાબર. સ્વર એટલે કે અવાજ સમજવા, દૂર કંઈ કાન દેતી, બરાબર. કે આમ કાન ધરતી, ઊભી બાળા, કે અહીંયા ઉર્મિલાનું વર્ણન છે કે બાળા જેવી, વિવશ બનીને, બરાબર. કે વિવશ એટલે કે બાવરી બનીને, દુઃખી એવી, બારીએ બાવરીસી, બરાબર. તો આપણે એનું આખું એ સમજીએ અંતરો. કે શોકાવેશથી હૃદય ભરતી,
અનેક ભયથી કંપતી અને ચિંતાઓથી પ્રજ્વલિત, ગભરાટથી વ્યાકુળ થતી, વારંવાર દૂરથી આવતા અવાજને સાંભળવા કાન ધરતી, બારી પાસે બેબાકડી બનીને બાળા લાચાર ઊભી છે. જુઓ, આ પ્રથમ 4 પંક્તિમાં પહેલાં જ કવિએ ઉર્મિલાનું સુંદર મજાનું વર્ણન કર્યું છે કે ઉર્મિલા કેવી છે, તો કે શોકાવેશે હૃદય ભરતી, કે દુઃખી હૃદય છે એનું. એને ખબર છે કે પોતાનો પતિ એ પણ રામ અને સીતાની સેવા કરવા માટે તૈયાર થયો છે. એટલે એવી દુઃખી હૃદયની, ભયથી કંપતી, ડરથી કંપતી, ખૂબ જ આમ ડરી ગયેલી એવી, ચિંતાવાળી, ગભરાટ થઈ હોય એવી, વ્યાકુળ અને વારંવાર દૂરથી કાન દઈને સાંભળતી એવી બેબાકડી બાળા લાચાર થઈને ઊભી છે. આગળ જોઈએ. અનુષ્ટુપ છંદમાં છે અહીંયા કે ધનુર્બાન ગહી હાથે ને વાઘાવનમાં સજી, દૂરથી આવતો દેખે વહાલાને કંઈક વેગથી. બરાબર, કે હવે અહીંયા લક્ષ્મણનું વર્ણન છે કે ધનુર્બાન ગહી એટલે કે હાથમાં ધનુષ્ય અને બાણ એ ધારણ કરીને, વાઘાવનના સજી એટલે કે વનમાં જવા માટેના વસ્ત્રો પહેરીને, બરાબર, દૂરથી આવતો દેખે વહાલાને કંઈક વેગથી, તો વેગથી આવતો આવા વહાલાને એ ઉર્મિલા દૂરથી જોઈ રહી છે. ચિરાયું ચિત્ત ઓચિંતું, વજ્રપાત થયો શિરે, ધડતી સહસા ઊભી, સકષ્ટે ગ્રહી દ્વારને. બરાબર, કે અચાનક હૃદયને આઘાત થયો, વજ્રપાત એટલે કે આઘાત થયો, બરાબર, શિરે એટલે કે માથે, બરાબર, કે આ રીતે મસ્તકમાં વજ્રપાત થયો અને અચાનક જ જમીન પર ધડી પડી. બરાબર, ધડતી એટલે કે ધડી પડી ગઈ. સહસા ઊભી કષ્ટે ગ્રહી દ્વારને, અને પછી મહા મુશ્કેલીએ એ દરવાજો પકડીને ઊભી થઈ. સંકષ્ટે એટલે કે પોતાના દુઃખને કારણે દ્વારને પકડીને એ ઊભી થઈ. તો અહીંયા લક્ષ્મણની સાથે સાથે ઉર્મિલાનું પણ વર્ણન છે કે ઉર્મિલાનો જે પતિ છે લક્ષ્મણ, એ હાથમાં ધનુર્બાણ ધારણ કરીને, એના અંગો ઉપર વનમાં જવાના વસ્ત્રો પહેરીને કંઈક વેગથી આવતો એ પોતાના વહાલાને દૂરથી જોઈ રહી છે. અચાનક આવા એના પતિને જોઈને એના હૃદયમાં આઘાત લાગ્યો છે, મસ્તકમાં વજ્રપાત થયો છે, અને એ જોઈને અચાનક ઉર્મિલા જમીન પર ધડી પડે છે. પછી મહા મુશ્કેલીથી એ દરવાજો પકડીને ઊભી થાય છે. બરાબર, આગળ જોઈએ કે હજારો વશમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા, કે હજારો વશમાં એટલે કે સહન ના કરી શકાય એવા, એટલે કે ઘણા બધા હજારો વિચારો, સહન ના કરી શકાય એવા વિચારો, તર્કો એટલે કે વિચારો એના અંતરમાં એટલે કે એના હૃદયમાં ઉદ્ભવી રહ્યા હતા. બરાબર, આગળ જોઈએ કે હજારો વશમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા, તોય ધૈર્ય ધરી, ધૈર્ય એટલે કે ધીરજ, ઊભી સ્વામીને સન્મુખી થવા. બરાબર, કે હજારો વશમાં વિચારો મનમાં આવવા લાગ્યા તો પણ ધીરજ રાખીને પોતાના સ્વામીને મળવા એ ઊભી રહી. કુતાપરાધ સો આવી ઊભો, દિન મુખે પતિ, સંબોધી સ્નેહના શબ્દો વદે ધીમે વિવેકથી. બરાબર, કે અપરાધ કાર્ય કર્યા હોય એમ દીન એટલે કે ગરીબડા મુખે પતિ આવીને ઊભો રહ્યો છે, અને સ્નેહના શબ્દોથી સંબોધીને ધીમેથી વિવેકથી એનો પતિ એની પત્ની સાથે બોલી રહ્યો છે. બરાબર, કે હવે લક્ષ્મણ છે એ જાણે કે લક્ષ્મણે કોઈ અપરાધ કર્યો હોય એવી ભાવનાથી એ પોતાની પત્ની પાસે, ઉર્મિલા પાસે આવ્યો છે, દુઃખી મોડે, ગરીબડા મોડે. બરાબર, અને પોતાની પત્નીને ધીમેથી વિવેકથી એ બધું વાત કરી રહ્યો છે. આગળ જોઈએ. શાર્દૂળ વિકૃતિમાં છે આ છંદ કે વાહલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંગમાં, તેના સેવન કાજ સંગ વસવા, મારે જવું સર્વથા. એટલે કે હવે લક્ષ્મણ જણાવી રહ્યો છે કે વાહલી
પોતાની પત્ની માટે અહીંયા સંબોધન છે કે હે વહાલી રઘુપતિ એટલે કે રામ, બરાબર, રઘુપતિ રામ વનમાં જાય છે, બરાબર. સીતા પણ એમની સાથે જાય છે, સંગમાં એટલે કે સાથે, કે એમની સાથે સીતા પણ જાય છે. અને તેમની સેવન કાજ, સેવન એટલે કે સેવા કરવા, અને કાજ એટલે કે માટે, તો તેમની સેવા કરવા માટે મારે કોઈ પણ પ્રકારે તેમની સાથે જવું જોઈએ. સર્વથા એટલે કે તેમની સાથે. વેઠે એ વનવાસના વિકટ હા, બરાબર. કષ્ટો શરીરે અતિ ને હું મહેલ વિશે વસું સુખ થતકી એ યોગ્ય ભાષે નહીં, બરાબર. કે અહીંયા લક્ષ્મણ પોતાની પત્નીને સમજાવી રહ્યો છે કે વેઠે વનવાસમાં વિકટ એટલે કે તેઓ વિકટ એટલે કે ખૂબ જ મુશ્કેલ એવા વનવાસ દરમિયાન એમના શરીરે અનેક કષ્ટો એટલે કે દુઃખો એમના શરીરે અતિ એટલે કે ઘણા બધા દુઃખો એ પોતાના શરીરે વનવાસ દરમિયાન સહન કરશે. અને હું મહેલમાં રહીને સુખેથી રહું એ મને યોગ્ય લાગતું નથી, ભાષે નહીં એટલે કે લાગવું નહીં. અને આ રીતે લક્ષ્મણ પોતાની પત્ની ઉર્મિલાને જણાવી રહ્યો છે કે જે હે વાલી રઘુપતિ રામ વનમાં જાય છે, સીતા પણ એમની સાથે જાય છે, એટલે હું એમની સાથે એમની સેવા કરવા માટે મારે જવું જોઈએ. વનવાસ દરમિયાન એમના શરીરે ઘણા બધા દુઃખો થશે અને આવા સમયે જો હું મહેલમાં સુખેથી રહું એ મને યોગ્ય લાગતું નથી. આ રીતે લક્ષ્મણ પોતાની પત્ની ઉર્મિલાને સમજાઈ રહ્યા છે. આગળ જોઈએ કે આવ્યો સંમતિ યાચવા તું જ તની ધર્મ્ય કાર્યે પ્રિયે, બરાબર. કે હું તારી પાસે આવ્યો છું. પ્રિયે શબ્દ પત્નીને પ્રિય વાલથી વાપર્યો છે કે હે પ્રિયે હું તારી પાસે સંમતિ લેવા એટલે કે પરવાનગી લેવા, યાચવા એટલે કે માગવા આવ્યો છું, બરાબર. આ ધર્મ કાર્યમાં જોડાવા માટે તારી સંમતિ લેવા આવ્યો છું. કે હે પ્રિયે આ ધર્મના કામમાં તારી સંમતિ લેવા માટે હું આવ્યો છું. માની યોગ્ય વિચાર અંતરતનો દેજે અનુજ્ઞા મને, અનુજ્ઞા એટલે કે આજ્ઞા, બરાબર. કે તું યોગ્ય વિચાર કરીને તારા અંતરમાં તારા હૃદયને પૂછીને મને આજ્ઞા આપજે જવા દેવા માટે, બરાબર. કે આ વિચાર યોગ્ય છે એમ માનીને મને અંતરથી આજ્ઞા આપજે. આ બધું લક્ષ્મણ પોતાની પત્ની ઉર્મિલાને કહી રહ્યા છે. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો, બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય આજે અહો, બરાબર. આમ તારો ત્યાગ કરવા જેવો એ તારો અપરાધ સહેજેય નથી, પરંતુ મારે બંધુભાવ બજાવવા માટે, ભાઈનો ધર્મ બજાવવા માટે જતાં તને હું તારી સાથે અન્યાય કરી રહ્યો છું. આ રીતે લક્ષ્મણ પોતાની પત્ની પાસે પરવાનગી માગી રહ્યા છે કે હું તને છોડીને જઉં છું એ બાબતનો તારો સહેજ પણ અપરાધ નથી, તારો કોઈ દોષ નથી, પરંતુ મારે ભાઈનો બંધુ ધર્મ એટલે કે ભાઈનો ધર્મ બજાવવો છે, એટલા માટે હું તારી સાથે અન્યાય કરી રહ્યો છું અને તને છોડીને જવા માટે પરવાનગી માગી રહ્યો છું. આ રીતે પરવાનગી લક્ષ્મણે તેની પત્ની ઉર્મિલા પાસે માગી. આગળ જોઈએ કે સ્વપ્નમાંય ન સૂઝેલી માનેલી મનથી નહીં, સાંભળી શોકની વાર્તા ઓચિંતા સર્પદંશથી, બરાબર. કે આ જે ઉર્મિલા છે એને સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય, બરાબર. એને મનથી પણ ખ્યાલ નહીં આવ્યો હોય એવી અચાનક સાપના ડંખ જેવી આ શોકની વાત સાંભળી. કોને સાંભળી? તો કે ઉર્મિલાએ. અને રોમદ્વારે, રોમદ્વાર એટલે કે રૂવાડા, બરાબર. સરયુ વેગ રક્ત, રક્ત એટલે કે લોહી વારિત્વ પામતું ફાટ્યા ચિત્ત અને ચક્ષુ ભાનના દેહનું રહ્યું, બરાબર. કે આવું સાંભળીને, આવી વાત સાંભળીને ઉર્મિલાના રૂવાડે લોહીથી પાણી થઈને વેગથી એ લોહી એનું ફરવા લાગ્યું અને એના હૃદયમાં, એના મનમાં આઘાત લાગ્યો. એની આંખો પહોળી થઈ ગઈ અને એના દેહનું પણ એને ભાન રહ્યું નહીં. કોઈ પણ પત્ની હોય અને આવી દુઃખભરી બાબત એ સાંભળે તો કેવું દુઃખ થાય.
એટલું બધું દુઃખ અહીંયા ઉર્મિલાને થયું. એના રૂવાડે રૂવાડા એ લોહીથી પાણી જેવા થઈ ગયા અને એ જાણે કે આઘાત લાગ્યો હોય, એની આંખો પહોળી થઈ ગઈ, એને પોતાના દેહનું પણ ભાન રહ્યું નહીં, એટલી બધી એ દુઃખી થઈ ગઈ. બરાબર. આગળ જોઈએ કે કાષ્ટની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. કાષ્ટ એટલે કે લાકડાની, કે જાણે કે લાકડાની પૂતળી હોય એમ એ સ્તબ્ધ થઈને, મૂંગી થઈને ઊભી રહી ગઈ. આગળ જોઈએ, વૃત્યો સૌ વહાલાની વિલોકી મુખ વાંચતી, આંતરનાદ ન કંઈ કીધો ના ચેષ્ટા સ્નેહની કસી. બરાબર. કે પોતાને વહાલા, અહીંયા વહાલા શબ્દ પોતાના પતિ માટે વાપર્યો છે, કે વહાલા પતિની આવી વૃત્તિ એટલે કે ઈચ્છાઓ જાણીને તેના મુખના હાવભાવ એ વાંચતી હતી. કે જે ઉર્મિલા છે એ એટલી પતિવ્રતા સ્ત્રી છે કે પોતાના પતિની જે ઈચ્છા છે એ એના હાવભાવ પરથી જ એને ખબર પડી જતી હતી. અને તેને ન આંતરનાદ કર્યો, એટલે કે દુઃખ પોતાનું એ પોતાના પતિની સામે રજૂ કર્યું નહીં, અને કોઈ પ્રેમની ચેષ્ટા પણ કરી નહીં, એને પ્રેમ પણ કર્યો નહીં. જો એ પ્રેમ કરત તો પણ લક્ષ્મણ રોકાઈ જાત. એટલે બે બાજુનું દુઃખ હતું એને. બરાબર. સ્નેહ શૌર્ય ધરી ઊભી આપદ ભાર ઉઠાવતી. બરાબર. આપદ ભાવ એટલે કે આપત્તિનો ભાવ, દુઃખનો ભાર. જે દુઃખનો ભાર છે એ પોતાના મન ઉપર ઉઠાવતી, સ્નેહથી, પ્રેમથી, શૌર્યથી, એટલે કે બહાદુર હોય એ રીતે, એ બહાદુરીથી આ બધું સહન કરીને ઊભી રહી. બરાબર. આગળ જોઈએ, સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ શોક ન એ ધરે, તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. કે સ્નેહ ગર્વ, કે જેને સ્નેહનો ગર્વ નથી, જેને પ્રેમનો ગર્વ નથી. બરાબર. જેને સ્નેહ શોક એટલે કે જેને દુઃખ દર્શાવવાનું કોઈ કારણ નથી, એ તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એને પોતાના ઉપર લઈ લીધી. કે આવી ઉર્મિલાએ તેના હૃદયમાં અતિ મુશ્કેલીભરી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ છે, અને એ પોતાના ઉર્મા એટલે કે પોતાના હૃદયમાં એને એ સહન કરી લીધું. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે. બરાબર. વપુ એટલે કે તલવાર. કે હજારો બાણને ઝીલે, કોઈ વીર હોય, કોઈ યોદ્ધા હોય, એ યુદ્ધ લડતો હોય ત્યારે તલવારથી એ હજારો બાણને એ કાપતો હોય, એ રીતે ઉર્મિલાએ આ આવી પડેલા દુઃખને જાણે કે હજારો બાણને એ ઝીલતી હોય એ રીતના પોતાના મનમાં એને એ સહન કરી લીધા. કે હજારો બાણને જેમ વીર યોદ્ધો પોતાના શરીર પર ઝીલીને એ વિપતરૂપી પ્રહારને, આઘાતને ઝીલીને ઊભો રહેતો હોય, એ રીતે ઉર્મિલા આવા દુઃખને ઝીલીને ઊભી રહી. આગળ જોઈએ, એ ક્રમે ઝીલતી ઊભી વિપ્રધ્વજ પ્રહારને, રૌપ્ય ઘટા અહો વાગી, ઉઘડ્યું મુખ આખરે, સ્નેહના સૂત્રતા શબ્દો મંદ મંદ સરી પડે. અને ત્યાર પછી એ ધીમે ધીમે બોલવા લાગી. જાણે કે રજતનો ઘંટ વાગતો અંતે મોં ખુલ્યું હોય એમ સ્નેહના મંત્ર જેવા શબ્દો એ ધીમે ધીમે સરી પડે છે. અને હવે જે ઉર્મિલા છે એ સ્નેહથી, પ્રેમથી એ પોતાના પતિને મંદ રીતે એટલે કે ધીમે ધીમે એ પોતાના સ્નેહ ભર્યા, વાલ ભર્યા શબ્દો કહી રહી છે. એનો જવાબ છે શાર્દૂલ વિકૃત છંદમાં, કે વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્યે જવા, સી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. જો કેટલો સુંદર જવાબ અહીંયા ઉર્મિલા આપે છે. એના પતિ લક્ષ્મણને ઉર્મિલા જણાવે છે કે હે વાલા, અનુજ એટલે કે મોટા. બરાબર. મોટા ભાઈનો ધર્મ સમજી વનમાં જવા તમે ઈચ્છો છો, ત્યારે આ સત્કાર્યમાં, આ સારા કાર્ય કરવામાં મારાથી તમને સી રીતે રોકાય. બરાબર. કે આવા સત્કાર્યમાં તમે જવા માટે, તમે ભાઈનો ધર્મ સમજીને જવા માટે તૈયાર થયા છો, વનમાં જવા તમે ઈચ્છા ધરાવો છો, તો આવા સત્કાર્યમાં મારાથી તમને સી રીતે રોકાય, આવું સત્કાર્ય કરતાં હું તમને રોકી શકું નહીં. એમ સુંદર મજાનો જવાબ અહીં ઉર્મિલા
તેના પતિ લક્ષ્મણને આપે છે. આગળ જોઈએ કે ઉકેલ્યું દુઃખ આપણા હૃદયનું, તેમાં ન વૃદ્ધિ કરું, કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર વિશે તોય કશું ના કહું. બરાબર, કે મારે તો તમને ઘણું બધું કહેવું છે, તેમ છતાંય હું તમને કંઈ કહીશ નહીં. કે આપણા હૃદયના દુઃખનો ઈલાજ એમાં હોય તો તેમાં હું વધારો નહીં કરું. હૃદયમાં કંઈક કહેવા માટે ઈચ્છા થતી હોય તો પણ કશું જ કહીશ નહીં. બરાબર, કે તમને હું કંઈક કહીને અથવા તો હું મારા હૃદયનો ભાવ તમને કહીને તમારા દુઃખમાં વધારો કરીશ નહીં. એટલા માટે હું તમને કંઈ જ કહીશ નહીં. આ રીતે સુંદર મજાનો જવાબ એ ઉર્મિલા આપે છે. અને અહીં ઉર્મિલાની ત્યાગ ભાવના, બલિદાનની ભાવનાનું સુંદર મજાનું વર્ણન થયેલું છે. આગળ જોઈએ, ને સંગે વસવા તનો હઠ કરીના કષ્ટ આપું વધુ. પાછી ઉર્મિલા કહે છે કે હું તમારી સાથે રહેવાની હઠ કરી તમને વધુ દુઃખ નહીં આપું. એટલે કે તમે મને તમારી સાથે લઈ જાઓ એવું હું હઠ કરીને તમને વધારે દુઃખી કરીશ નહીં. ચિંતા ભાર વધારવો તમ શિરે એ યોગ્ય હું ના ગણું. કેટલી બધી સમજદારી અહીંયા ઉર્મિલાની છે કે તમારા શિરે, તમારા માથે ચિંતાનો ભાર વધારવા માટે હું યોગ્ય ગણતી નથી. કે હું એવું નહીં કહું કે તમે મને તમારી સાથે વનમાં લઈ જાઓ અને એમ કહીને તમારું દુઃખ નહીં વધારું, તમારી ચિંતાનો ભાર તમને વધારું નહીં, અને એ હું યોગ્ય ગણતી નથી. ચિંતા અંતરની દયિતને સંગી થવા ઈચ્છું, એથી ઉત્તમ વિપ્રયોગ સહીને હા ચિત્ત ચિરાવવું. બરાબર, કે પતિને મારા હૃદયની ચિંતા કરાવી તેને સાથે રહેવા ઈચ્છું, એના કરતાં તો ઉત્તમ છે, એના કરતાં તો સારું છે કે વિયોગ સહીને એનાથી દૂર રહીને હું એ હૃદયના આઘાતને પહોંચાડીશ નહીં. બરાબર, આ રીતે સુંદર મજાનો અહીંયા ઉત્તર એ ઉર્મિલા આપે છે અને પરવાનગી એ લક્ષ્મણને આપે છે. એટલે લક્ષ્મણ એમનો જવાબ વારે છે અનુષ્ટુપ છંદમાં, ધન્ય ધન્ય તને દેવી. કે જુઓ, અહીંયા લક્ષ્મણ પોતાની પત્નીને દેવી તરીકે સંબોધે છે કે ધન્ય છે દેવી તને. બરાબર, ધન્ય ધન્ય તને દેવી, અનેરી કોઈ ઉર્મિલે. બરાબર, પ્રેમથી ઉર્મિલે એમ કહે છે કે અનેરી કોઈ, તારા જેવી અનેરી, તારા જેવી વિશિષ્ટ કોઈ હોઈ શકે નહીં. ધર્મ સંકષ્ટ સ્નેહીનું તું સકી સમજી ખરે. બરાબર, કે તું સ્નેહીનું એટલે કે તારા પતિનું ધર્મ સંકટ ખરેખર સમજી શકી છું. તારા જેવી પત્ની આ વિશ્વમાં બીજી કોઈ હશે નહીં. બરાબર, હજારો કષ્ટ હૈયાના ને ચિંતાની પરંપરા સહી લેવા તની સહેજે તૈયારી તે કરી આ. અને કેટલો સુંદર જવાબ અહીંયા લક્ષ્મણ આલે છે કે હજારો કષ્ટ એટલે કે હજારો દુઃખો હૈયાના તે તારા અંદર લઈ લીધા, ચિંતાની પરંપરા સહન કરી લેવાની તે સહેજે તૈયારી કરી છે. બરાબર, કે તે એટલી બધી તૈયારી બતાવી છે અને એ માટે ધન્ય છે દેવી તને. બરાબર, અને આ રીતે જે લક્ષ્મણ છે એ પોતાની પત્નીને અભિનંદન આપે છે. બરાબર, આગળ જોઈએ, ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા, સંસાર સેવકોથી તું જુદી, કોઈ સુરાત મજા કર્તવ્ય પાડવા કેરો હર્ષ તું હની નાખશે. બરાબર, કે હૃદયને વિંધતા ભૂંડા વિલાપો તે ના કર્યા. બરાબર, ભૂંડા એટલે કે ખોટા, ખરાબ, કે હૃદયને વિંધી કાઢે એટલા બધા વિલાપો. લક્ષ્મણને એમ હતું કે એની પત્ની વિલાપ કરશે, આક્રંદ કરશે, રડશે, પરંતુ એમાંનું કંઈ જ તે કર્યું નથી. તું સંસાર સેવકોથી કોઈ જુદી જ સુરાત મજા. બરાબર, સુરાત મજા છું. કે સુરાત મજા એટલે કે એવી વીર યોદ્ધાની પુત્રી છું. એક વીર યોદ્ધાને શોભે એવી, એક વીર યોદ્ધાની પુત્રી હોય એવી આજે તું છું, અને એ વાતની તે આજે સાબિતી આપી છે. ફરજ પાડવાનો આનંદ તું હની નાખશે હા. બરાબર, કે આ રીતે કર્તવ્ય એટલે કે ફરજ, એ ફરજ પાડવાનો આનંદ તું હની કાઢીશ. બરાબર, વનવાસ વિશે વિઘ્નો હા અતર્કિત આપશે
અથવા આવવા સંગે હઠ બુરો બતાવશે, કે વનવાસ જવામાં અંધાર્યા એટલે કે ઘણા બધા વિઘ્નો મુશ્કેલીઓ આવશે અથવા મારી સાથે આવા ખોટી હઠ કરશે એવું બધું મેં વિચાર્યું હતું, બરાબર. પરંતુ એમાંનું તે કશું કર્યું નહીં. સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે, એટલે કે સીતાનો દાખલો લેવા તું જરૂર ઊભી થઈશ, એટલે કે સીતાની જેમ તું પણ મારી પાસે આવીશ એવું મને લાગતું હતું. આ બધું લક્ષ્મણ પોતાની પત્નીને જણાવી રહ્યા છે. હતી એ અંતરે ભીતિ, ભીતિ એટલે કે ડર, કે મારા અંતરમાં એ ડર હતો કે તું પણ મારી પાસે આવીશ. ઉપાયો સૂઝતા નહીં, અને એના માટે મને કોઈ જ ઉપાય, કોઈ જ માર્ગ સૂઝતો નહોતો. પરંતુ દિવ્ય કોઈ દેવી સિદ્ધ તું સર્વથા થઈ, પરંતુ તું તો જાણે કે કોઈ દિવ્ય દેવી હોય એવી સર્વથા એટલે કે બધી જ રીતને તું સાબિત થઈ છું. આ રીતે જે લક્ષ્મણ છે એ પોતાની પત્નીના વખાણ કરી રહ્યા છે કે મને એવું હતું કે તું પણ સીતાની જેમ મારી સાથે આવવા તૈયાર થઈશ, મારા દુઃખમાં દુઃખી થઈશ, પરંતુ તે તો આ સાબિત કરી બતાવ્યું કે આમાંનું તે કંઈ જ કર્યું નથી. તારા અંતરમાં સ્વાર્થને પોષવાની ઈચ્છા નથી, તે સ્નેહીના ચિત્તને શોભે તેવી શાંતિ રાખી. બરાબર. સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી, સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. બરાબર. કે સુંદર મજાનું આવા સ્વાર્થી જીવનને તે ત્યાગ્યું અને મને આ રીતે પરવાનગી આપી. બરાબર. મંદાક્રાંતા છંદમાં છે કે સંગે રહેવું નિજ હૃદયનો ભાર ઉતારવાને, ને વહાલાને કુશલ નિરખી અંતરે રાચવાને. કે પોતાના હૃદયનો ભાર ઉતારવા, પોતાના હૃદયને હળવું કરવા, સાથે રહેવું અને વહાલાને કુશળ જોઈ મનમાં આનંદ પામવો, એ તો વહાલી પામવો એટલે કે રાચવો, એ તો વહાલી અધમ ઉરનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ, સ્નેહી કેરું હૃદય સમજે તે જ તનું તત્વ સર્વ. બરાબર. કે આ રીતે જે પોતાના પતિને કુશલ જોઈને મનમાં આનંદ પામવો એ અધમ હૃદયનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ એ સર્વનો સાર છે. બરાબર. ચિંતા ભૂંડી હૃદય હનતી, સોંપવી સ્વામી ચિતે, ને રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે. બરાબર. કે આ રીતે પોતાના પતિને રોકવો એ બરાબર યોગ્ય લાગ્યું નહીં. લૂંટી લેવું કે હૃદયને પરેશાન કરતી ખોટી ચિંતા સ્વામીના ચિત્તને સોંપવી અને રક્ષાના કઠિન કાર્યમાં તેને રોકવો એ એને યોગ્ય લાગ્યું નહીં. બરાબર. લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર્ય એનું, એ વહાલી તે ઉચિત ન ગણ્યું, ધન્ય આ ધૈર્ય તારું. અને આ રીતે લક્ષ્મણ એ પોતાની પત્નીને કહી રહ્યા છે કે હૃદયને પરેશાન કરતી ખોટી ચિંતા સ્વામીના ચિત્તને સોંપવી, એટલે કે જો લક્ષ્મણ વનમાં જાય તો એ ભાઈની જે સેવા કરવા માગે છે એ યોગ્ય રીતે કરી શકે નહીં, કેમ કે એને પોતાની પત્નીની ચિંતા રહે. બરાબર. એનું રક્ષણ કરવાના એ કઠિન કાર્યમાં એ આ કાર્ય કરી શકે નહીં. અને આવા કાર્યમાં વનમાં તેનું સર્વ સ્વાતંત્ર્ય લૂંટી લેવું એ વહાલી તે યોગ્ય ન ગણ્યું. એટલા માટે તને ધન્ય છે, તારી ધીરજને, તારા ધૈર્યને ખૂબ જ ધન્ય છે. અને આ રીતે લક્ષ્મણ એ પોતાની પત્નીને અભિનંદન આપી રહ્યા છે. આગળ જોઈએ. ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે, ને આશ્વાસો પણ ઉચરવા વ્યર્થ જેવા દિશે છે. બરાબર. કે તારી પાસે શિક્ષા એટલે કે શિખામણના શબ્દો કહેવા યોગ્ય નથી, આશ્વાસનના શબ્દો પણ તને કહેવા એ મને વ્યર્થ લાગે છે. બરાબર. ઉત્પાતોને તું જ હૃદયનો કંપ દેખી શકું છું, તોય તારી ધૃતિ નિરખતા સ્વાસ્થ્ય સેવી શકું છું. બરાબર. કે તારા હૃદયના થતા ઉત્પાત એટલે કે તારા હૃદયમાં થતું ઘમાસાન, તારા હૃદયમાં થતું દુઃખ, એ કંપનને હું જોઈ શકું છું, અને તારી ધીરજને પણ હું જોતા એ સ્વસ્થ રહી શકું છું. બરાબર. આગળ જોઈએ કે પતિએ પીઠ કીધી
ને દયીતા દેખતી રહી, અંતે હાય કહી બાળા મૂર્છિત ભૂતલે પડી. અને આ બધું કહીને જ્યારે લક્ષ્મણ પીઠ ફેરવીને વનવાસ જવા માટે તૈયાર થયા છે અને વનવાસમાં જવા એ ચાલવા લાગ્યા, ત્યારે જ્યારે પતિએ પીઠ ફેરવી એટલે કે એમના પાછળ એ દયિતા એટલે કે ઉર્મિલા એ પોતાના પતિને દુઃખી હૃદયે જોતી રહી અને અંતે હાય કહીને આ બાળા આ ઉર્મિલા મૂર્છા પામીને એટલે કે બેભાન થઈને જમીન પર ઢળી પડી. બરાબર. ભૂતલે એટલે કે જમીન પર, અને મૂર્છિત એટલે કે મૂર્છિત થઈને બેભાન થઈને એ જમીન પર પડી ગઈ. અને આ રીતે પોતાની પત્નીનો ધર્મ એ ઉર્મિલા બજાવે છે, જેનું સુંદર મજાનું વર્ણન ઉર્મિલાની ત્યાગ ભાવના અને લક્ષ્મણ અને ઉર્મિલાનું સંવાદનું એ પ્રસંગનું સુંદર મજાનું વર્ણન અહીં આ ખંડકાવ્યમાં કવિએ કર્યું છે, જેની આપણે સમજૂતી મેળવી. બરાબર. અહીંયા શબ્દ સમજૂતી આપી છે અને શબ્દ સમજૂતીમાં કેટલાક મહત્ત્વના શબ્દો આપ્યા છે, એ તમારે વાંચીને એને મોઢે કરવાના, કે જે તમને સમાનાર્થી શબ્દોમાં પણ પૂછાઈ શકશે. બરાબર. હવે કેટલાક સ્વાધ્યાયના મહત્ત્વના પ્રશ્નો આપણે જોઈએ કે એક વાક્યમાં ઉત્તર લખો. બરાબર. એમાં પહેલો પ્રશ્ન છે કે ઉર્મિલા શા માટે બાવરી બની છે? તો ઉર્મિલાના પતિ લક્ષ્મણ પણ રામ અને સીતાની સાથે વનમાં જવાના છે. આ વાત સાંભળીને ઉર્મિલા પોતાના પતિને મળવા માટે બાવરી બની છે. બરાબર. બીજો પ્રશ્ન છે દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું વિચારે છે? બરાબર, કે દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા મનમાં હજારો વશમાં વિચારો આવે છે, એટલે કે એના મનમાં હજારો ખરાબ વિચારો આવે છે. પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? બરાબર. તો પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને એ કારણ બતાવે છે કે રામ સીતાની સાથે વનમાં જઈ રહ્યા છે, ત્યારે તેમની સેવા કરવા માટે મારે પણ તેમની સાથે જવું જોઈએ. બરાબર. 2-3 વાક્યમાં ઉત્તર લખો કે વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર શું અસર થાય છે. બરાબર. તો આપણે કાવ્યને આધારે આ જવાબ લખી શકીએ કે ઉર્મિલાના મનમાં શું અસર થાય છે. બરાબર. તો વનમાં જવા અંગે પતિની વાત ઉર્મિલાને સાપે ડંખ દીધો હોય એવી લાગે છે. એના રૂવાડેમાં લોહી ફિક્કું પડ્યું જાય છે, એનું હૈયું ચીરાઈ જાય છે, એની આંખો પહોળી થઈ જાય છે, અને એને પોતાના દેહનું પણ ભાન રહેતું નથી. અને ઉર્મિલા જાણે કે લાકડાની પૂતળી હોય એવી સ્તબ્ધ થઈને એના પતિની સામે ઊભી રહે છે. બરાબર. આ જવાબ લખાય. પતિની વાતનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો? તો આપણે કવિતાને આધારે એ જવાબ લખી શકીએ કે પતિની વાતનો જવાબ આપતા ઉર્મિલા કહે છે કે હે વાલા, તમે મોટાભાઈના ધર્મનો વિચાર કરીને વનમાં જવા ઈચ્છો છો, ત્યારે આ સત્કાર્ય કરતાં મારે તમને કઈ રીતે રોકી શકાય? તમારા દુઃખમાં હું કોઈ વધારો કરવા માગતી નથી. બરાબર. મનમાં મારે તમને કહેવાનું તો ઘણું બધું થાય છે, પરંતુ કંઈ જ કહીશ નહીં, અને તમારી સાથે વનમાં આવવાની હઠ કરીને તમારું દુઃખ વધારીશ નહીં. બરાબર. આ જે જવાબ આપે છે એ આપણે લખવાનો છે. ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ? બરાબર. તો અંતે આવે. બરાબર, કે ધીરજવાન જણાયેલી ઉર્મિલા જ્યારે એનો પત્ની એનીથી વિદાય લે છે અને ત્યારે એ નિશ્વાસ નાખીને ત્યાંથી લક્ષ્મણ ચાલ્યો જાય છે, ત્યારે લક્ષ્મણની પીઠ વળતા જ એ ધૈર્યની મૂર્તિ સમી, ધીરજની મૂર્તિ સમી ઉર્મિલા હાય કહીને મૂર્છા પામીને જમીન પર પડી જાય છે. બરાબર. સવિસ્તર ઉત્તર લખો. આ કાવ્યને આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો. આ પ્રશ્ન ખાસ પૂછાય, તો આપણે આ કવિતાના આધારે ઉર્મિલા વિશે લખવાનું છે. બરાબર, કે ઉર્મિલા કેવી હતી અને ઉર્મિલાએ કેટલું મોટું ત્યાગ બલિદાન આપ્યું એ વિશે અહીંયા આપણે જવાબ લખવાનો છે. બરાબર. લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? તો લક્ષ્મણ ઉર્મિલાને કઈ રીતે અભિનંદે છે અને શું જવાબ આપે છે એ આ પ્રશ્નના જવાબમાં લખવાનું છે. બરાબર.
તમે પણ આ પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખીને તૈયારી કરજો અને કવિતાને વધારે માનજો એવી આશા. નમસ્કાર, સત કેવલ સાહેબ.